ધોળકા પ્રાંત અધિકારી હિતેશ જોશીએ તેમનો જન્મદિવસ બગોદરા આશ્રમમાં દુઃખી લોકો વચ્ચે ઉજવ્યો। આજના જમાનામાં અમીર લોકો, અધિકારીઓ અને બિઝનેસમેનો તેમના જન્મદિવસ એનિવર્સરી ઉપર સારી હોટલોમાં, રિસોર્ટમાં અને તેમના દોસ્તો પરિવાર સાથે ઉજવતા હોય છે। પરંતુ આ જમાનામાં પણ ઘણા એવા સજ્જન લોકો છે જેઓ તેમનો જન્મદિવસ સારી હોટલમાં ઉજવી શકતા હોય છે, છતાં દુઃખી નિરાધાર લોકો સાથે અને સાદગીથી ઉજવતા પણ જોવા મળ્યા છે। તેમાંના ધોળકાના પ્રાંત અધિકારી હિતેશ જોશીએ પણ તેમનો જન્મદિવસ સાદગીથી ઉજવ્યો છે, જેમાં બાવળાના બગોદરા ગામે આવેલ મંગલ મંદિર માનવ સેવા પરિવાર આશ્રમ, જ્યાં રોડ પર રઝળતા દુઃખી નિરાધાર બિનવારસી માનવીઓની સેવા સાથે સારવાર કરવામાં આવે છે। જ્યાં હાલ 500 થી વધુ બિનવારસી માનવીઓ સેવા સાથે સારવાર વિનામૂલ્યે લઈ રહ્યા છે। થતા સારા કરી તેમના પરિવારનું સરનામું મેળવી 700 થી વધુ લોકોને પરિવાર સાથે મિલન કરાવ્યું છે। ત્યારે ધોળકા પ્રાંત અધિકારી હિતેશભાઈ જોશી અને તેમના પત્ની મનીષાબેન જોશી સાથે આશ્રમના મંદબુદ્ધિના લોકોને ભોજન જમાડી અને તેમણે પણ સાથે આશ્રમમાં ભોજન જમી દુઃખી લોકો સાથે સાદગીથી જન્મદિવસ ઉજવ્યો હતો। ત્યારે આશ્રમના સંચાલક દિનેશભાઈ લાઠિયા હાજર રહ્યા હતા। રિપોર્ટર મહેશ મકવાણા, અમદાવાદ।